નંબર 4, દુરાચાર, વ્યભિચાર અને વ્યસનથી દૂર રહેજો. હમણાં છે ને મેં સરસ સ્ટોરી વાંચેલી. હવે આવી રહ્યું છે 31 ડિસેમ્બર. એકચ્યુઅલી આ હોલ ખાલી છે ને એનું કંઈક કારણ તો આ જ છે. મને તો બહુ ડર હતો કે શું થશે, કેમ થશે, પબ્લિક આવશે કે નહીં. તમે આટલા આવ્યા એનો મને આનંદ આવ્યો કે ખરેખર તમે સાંભળવાની ધગસથી આવ્યા છો. એક તો એજ લિમિટ પણ રાખેલી 50-55 સુધી લઈ ગયા હોત તો વાંધો નહોતો, બરાબર. પણ અમારે કંઈ યુવાનો માટે રાખવું છે એટલે યુવાનો માટે કેટલાક 50-55 વાળા બિચારા રહી ગયા કે અમે રહી ગયા, પણ 50-55 આપ્યું હોત તો કદાચ હોલ અડધો પોણો તો ભરાઈ જાય. પણ આપણે ખાલી યુવાનો માટે જ કરવું હતું. 15 થી 35 વર્ષના યુવાનો કે જેને મારે કંઈક સંદેશ આપવો છે, આ ટોપિક ઉપર એ લોકોને મજબૂત કરવા છે. 31 ડિસેમ્બર આ એક રાત્રિ એવી ખતરનાક છે ને, તમે 1 જાન્યુઆરીથી 30 ડિસેમ્બર સુધી જી સાહેબ જી સાહેબ જી સાહેબ કરવાવાળા અને 31 ડિસેમ્બરના ડીજે સાહેબ રોજ અમારી સામે હાથ જોડીને ઊભા રહેવાવાળા અને જી સાહેબ કરવાવાળા અને 31ના દિવસે ડીજે સાહેબની સામે નાચવાવાળા. મને પાક્કી સબાના સાથે કહું, ઓકેશનલી દારૂ પીએ છે, ઓકેશનલી આજે તો જરા જૈનોમાં પણ બહુ ફરક પડી ગયા. કેટલાક જૈનો એવા છે જે નેમ પ્લેટમાં છે, કેટલાક ખાવાના પ્લેટમાં જૈન નથી, બરાબર. ખાવાની પ્લેટમાં બધું જ ખાય. શું ફરક પડે છે? આવા 31 ડિસેમ્બરની આવી આ લોકોના ક્રિસમસમાં આપણે બેફામ થઈને નાચીએ. તમારા બાપ દાદાઓ ક્યાંક પાણીના ઠંડા પાણીના મટકાઓ અને માટલાઓ ભરી ભરીને તરસ્યા લોકોને પાણી પાઈ પાઈને 2-3 પેઢીએ પુણ્ય ભેગું કર્યું હોય, અને તમે લોકો બાટલા ખાલી કરીને બાપ દાદાનું પુણ્ય ખાલી કરવાના કામ કરો. બસ બાટલા તમે ઢીચે રાખો અને પછી તમે કરો ઓલા માટલા ભરી ભરીને લોકોના ઠંડા પાણી પાઈ પાઈને પુણ્ય ભેગું કર્યું, અને તમે બાટલાઓ ખાલી કરીને પુણ્ય ખાલી કરો. કેટલી કોન્ટ્રાવર્સી. તમે બાપ દાદાની ઇજ્જત પર પટ્ટો લગાડી દો. કેવી કેવી હાલતમાં તમે મળો બધા. આમ ન્યૂઝપેપર તમે જોજો હમણાં, હવે તમને જોવા મળશે. આજે જગવલ્લભ દાદાની સામે, ભગવાનની સામે નાચવાવાળો આજે કોની સામે નાચે? જે રોજ પરમાત્માનો પક્ષાનામ લેવાવાળો આજે મોઢામાં કંઈક નાખશે. રોજ આંબીલમાં મગનું પાણી પીવાવાળો અને 4 મહિના ઉકાયેલા પાણીના માટલા રાખવાવાળો આજે બાટલાઓના બાટલા ઉતારી જશે, સીધા પેટમાં પધરાવશે. ખરેખર કહું છું કે ખરેખર તમારી હિંમત હોય, તમારામાં સત્વ હોય, ગમે તેવું તમને આમંત્રણ આવે કે જો ભાઈ તું મને ગમે તેટલું કર, જગવલ્લભ દાદાની સોગંદ, મારા બાપ દાદાના ખાનદાનની સોગંદ, કાંઈ પણ થાય પણ આમાં હું પડીશ નહીં. હવે તો હુક્કાની અંદર પણ ક્યાં આવી ગયા, વેબ આવી ગઈ. ઘરની અંદર પહેલા તો તમે હુક્કામાં જવું પડતું હતું, બરોબર. હવે તો ઘર દિનાસર વસાવી લીધું. ઘર દિનાસર વસાવી લે. બોલો કોણ પકડવા આવે, કોણ પૂછવા વાળા આવે, કોણ તમને સમજવા વાળા આવે, કોઈ તમને જોવા વાળા આવે? ઘરની અંદર કાંઈ નહીં. 100 વર્ષનો નવી રોજ પૂજા કરવા આવે ને ક્યાં વેપ પીતો હોય. આવું બધું જ્યારે સાંભળે ત્યારે એટલું દુઃખ થાય. આપણને લાગે કે તમે કઈ દિશાના મુસાફર છો, કઈ દિશાના મુસાફર છો. સાચું કહું, હું તમને કહું કે મારે દારૂ ઓરવું હોય તો ઓરાય? કેમ ન ઓરાય? જો તમને ચાલે તો મને કેમ ન ચાલે? મારા પ્રશ્નનો જવાબ હજી સુધી કોઈ આપી નથી શક્યું. તમે આપી દો તો આશા સાથે મારું સેટિસ્ફેક્શન થશે. તમને ચાલે તો અમને કેમ ન ચાલે? પહેલા મને આનો તમે કોન્સેપ્ટ ક્લિયર કરી આપો. મને જવાબ આપો ના છે. જો તમને ચાલે, જો તમે રોટલી ખાઓ તમે રોટલી ખાઈ શકીએ, તમે શાક ખાઓ તમે શાક ખાઈ શકીએ, બરાબર. તમે મગનું પાણી પીવો તો મગનું પાણી, તમે ફ્રૂટ જ્યુસ તો ફ્રૂટ જ્યુસ, તમારું જે બધું ખાઓ છો બધું જ અમને ચાલે. તો તમે દારૂ પીવો એમને કેમ ન ચાલે? તો તમે કયા વ્રતધારી? આ તો કેવું કે તમે 5 વ્રત લીધા, અમે કોઈ વ્રત લીધા. તમે પિંજરાના સી, અમે છૂટા સી, કંઈ પણ કરી શકીએ એમ. ઢોરની જેમ જ ચરવાનું. ભલે અમે 5 વ્રત, તમારું કોઈ વ્રત જ નહીં. ન 12 વ્રતમાં ના આવો. અરે 12 વ્રત છોડો, તમે ખાલી એક આટલા વ્રતમાં આવો તોય બહુ છે. એ કમસે કમ આ વસ્તુની સામે નજર પર નહીં માંડીએ, આ જગ્યા પર નહીં જઈએ. અને જે ઢીચીને આવે, અમને બહુ સરસ એક વાત લખીને આવ્યો તમારા માટે. એક પૂજારીને છે ને દારૂડિયો ભેગો થઈ ગયો, પીને આવી ગયો પૂજારી પાસે. પૂજારીને કહે इस दुनिया में सबसे कौन बड़ा, इस दुनिया में सबसे कौन बड़ा? बोला पुजारी कीधु के मंदिर बड़ा तो धरती पे क्यों पड़ा?
ठीक है भैया, धरती पड़ी, अच्छा धरती पड़ी तो शेषनाग में कैसे पड़ी? ठीक है मेरे भाई, शेषनाग पड़ा, शेषनाग पड़ा तो फिर शंकर के गले में क्यों पड़ा? भाई शंकर बड़े तो कैलाश में क्यों खड़े? भाई कैलाश पड़ा तो फिर हनुमान की उंगली में क्यों पड़ा? तो क्या हनुमान जी बड़े तो राम के चरण में क्यों पड़े? भाई राम जी बड़े तो फिर वनवास में क्यों पड़े? अरे मेरे भाई तू ही बता दे क्या बड़ा? इस दुनिया में सबसे बड़ा कौन? पूरी बोतल पी के 2 टांगों पे खड़ा, वो सबसे बड़ा। આ દ્રશ્યો થશે જોજો તમે હમણાં 31 ના અંદર રાત્રે આવા ઘણા દ્રશ્યો થશે. આ લખવી તો લઈ જાવ ત્યાં બોલવા કામ આવશે. હું લખી આપીશ તમને કેવું બધું જે ચાલે. તમે લોકો સંસ્કાર, સદાચાર, સંસ્કૃતિ બધું જ તમારે અભડાવી મારવાનું. કાંઈ તમને કોઈ બાપ દાદાની સોગંદ નડે નહીં, અમારા પ્રવચન નડે નહીં, અમારા આ બધા પરસેવા પાડીએ એ તમને નડે નહીં. બસ કાંઈ પણ નહીં. બસ આ વસ્તુ 1 વર્ષ લઈએ સાહેબ. શું વાંધો શું છે? તકલીફ શું છે તમને? દારૂ, સિગરેટ, પાન, મવા, મસાલા, ગુટકા આ બધું જ એટલું ખતરનાક છે. તમને કહું, એક વ્યક્તિ મેં અચાનક ગળામાં તકલીફ થઈ. મિત્રને ફોન કર્યો કે યાર છેલ્લા 15 દિવસથી ગળામાં યાર કંઈ ગડબડ થાય છે, કંઈ કરના યાર. અમદાવાદ ગયા, ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું ભાઈ તમારા ગળામાં કેન્સર 3rd સ્ટેજે પહોંચી ચૂક્યું છે. શું વાત કરો છો? કેન્સર શબ્દ સાંભળતાની સાથે પગ નીચે ધરતી ખસી ગઈ એની. એને થયું કે મર્યા હવે શું કરવાનું? હવે તાત્કાલિક ઓપરેટ કરાવી દો. આમ 2-4 મહિનામાં તો પૂરું થઈ જશે. 2-4 કલાકની અંદર ઓપરેશન કરાવવું પડશે. આ બધું જ કાપીને બહાર ગયું તો બધું જ ફેલાઈ જશે. બોલો કે હવે ડૉક્ટર સાથે વાતચીત કરતા ડૉક્ટરે કીધું જો તમારું ઓપરેશન કરી નાખશું 99% ચાન્સ છે તમારું વોઇસ લેસ થઈ જશે, તમારો અવાજ જતો રહેશે. આખું તમારું આ વોકલ ખેંચીને અમારે બહાર કાઢવું પડશે. ચલો ત્યાં સુધી પહોંચી ગયું છે. મે બી પોસિબલ બચાવવાની કોશિશ કરશું, પણ નહીં બચે તો કદાચ તમારો આ સ્વર પેટી છે મારે કાઢવી પડશે. હવે હોસ્પિટલથી બહાર આવ્યો ટેન્શનમાં. એના મિત્રને કે શું કરું? કે જો ભાઈ ડૉક્ટર કહે છે કરાવી લે. મન મનાવી લીધું કે કરાવી લે ઓપરેશન. ઘરે શું કહીને આવ્યો છે? અમદાવાદ કામથી જાઉં છું. સાંજે 4 વાગે ફોન લગાડે છે. પત્નીને કહે છે કેમ છે તું? મજામાં, બધું બરાબર. કોઈ દિવસ આવો ફોન ના આવે. અવાજમાં ડૂમો ભરાયેલો છે, અવાજની અંદર દુઃખ છે, અવાજની અંદર ગમ ભરેલો છે. હમણાં રડી પડે એવું વોઇસ દબાઈને આવી રહ્યો છે. પત્નીને કહે શું થયું? તમે આવું પૂછો છો તમે? ના કાંઈ નહીં, ખાલી બસ એમાં યાદ આવીને તને કોલ કર્યો. દીકરી આવી ગઈ ઘરે કે હા જસ્ટ આવી છે. આપને એને ફોન, દીકરીને ફોન આપ્યો. બેટા કેમ છે બેટા? બધું બરાબર ને? આ છેડે ખબર છે કે હું મારા પત્નીને મારા દીકરી સાથે છેલ્લી વાર વાત કરી રહ્યો છું. પત્ની દીકરી અજાણ છે, એને ખબર નથી કે કોના માટે વાત ચાલી રહી છે. આ તો કે મમ્મી પપ્પા કેમ બિહેવ કરે છે? કેમ છે બેટા? મજામાં નતું? તને કંઈ તકલીફ નથી ને? બધું બરાબર છે ને? તું સરસ છે ને? બસ સાહિત્ય રહે છે, સારું ભણજે, આવી વાતો કરે છે. તરત દીકરીના હાથમાંથી મમ્મીએ ફોન પડ્યો. શું હાલ વારા કરો છો? ક્યાં છો તમે? કહો તો મને. ના હું અમદાવાદ કામથી છું, બસ તમારા બેની બહુ યાદ આવતી હતી. અને એમ કહીને ફોન કાપી નાખ્યો. ઓપરેશન નક્કી થયું. થિયેટરમાં 8 વાગે લઈ ગયા. ફરી પાછો 8 વાગે ફોન કર્યો. બંને જોડે દબાતા અવાજે વાત કરી અને ઓપરેશન થયું. સ્વર પેટી વોકલ કાઢી નાખ્યું. જિંદગીભર માટે આ માણસ બોલતો બંધ થઈ ગયો. એક ઘરે પગલાં કરવા ગયેલો ને ત્યારે મને એક્ઝામ્પલ મળ્યું. માણસ 1.5 વર્ષ જીવ્યો. એક 7 વર્ષની દીકરી અને એક 32 વર્ષ કે 35 વર્ષની યંગ પત્નીને એ પોતે છોડીને એ જતો રહ્યો. આપણા સમાજમાં નિયમ હોવો જોઈએ. જે બીડી, સિગરેટ, પાન, મસાલા, ગુટકા ચકડીને જીવતા હોય, ખાતા હોય એવાને દીકરી જ નહીં આપવાની. એવાને લગ્નનો અધિકાર જ છીનવી લેવાનો. જે દારૂ પીતા હોય એને લગ્નનો અધિકાર છીનવી નાખવાનો. તમે આવા લોકોને રિંગ પહેરાવો
ઓલા લોકો તમારી બંગડીઓ તોડી નાખશે, તમારા કાંડા કાપી નાખશે. આ લોકો ક્યારેક એક્ઝિટ થઈ જાય જીવનથી અને તમારું જિંદગી બરબાદ કરી નાખે. આવા કોઈ સમાજમાં આપણા નિયમો હોવા જોઈએ. હું તમને કહું છું ને, આ દારૂ ને બધું જનરલી શું છે, દારૂનો નશો ક્યારથી ચાલુ થાય ખબર છે? સ્ટ્રેસ મેનેજ કરવા માટે. શું કરવા માટે? સ્ટ્રેસ, લવ ફેલિયર જાય, આમ ગમમાં આવી જાય, દેવદાસ બની જાય, વાળ વિખરાયેલા કબીરસિંહ બની જાય. કબીરસિંહ દાઢી વધી ગઈ હોય, એક સાથે 10-15 સિગરેટ ભરાવીને એક સાથે ધુવાણા કાઢતો હોય, એક બાજુ દારૂ ચાલતું હોય ને એક બાજુ આ ચાલતું હોય. આવું તમે જોઈને જેવું કોઈ છોકરી તમે છોડીને જાય પછી સીધા દેવદાસ. બસ આખા ઘરમાં દારૂ પીધે રાખો ને બહાર નશામાં આરોટ્યા કરો. પછી ક્યાંક એવા નાળીમાં પડી ગયા હો, પીને ઘરે પહોંચ્યા જ ન હો અને કૂતરું મોઢામાં મોઢું નાખી ચાટતું હોય, ક્યાંક નાળામાં પડી ગયા હોય, કોઈ કામ પડ્યા હોય, કોઈ કૂતરામાં તમારા મોઢામાં પીપી કરી જાય. આવી દશામાં આપણે મળીએ. આ દેવદાસ બનવામાં કોઈ નથી. તમને સાચું કહું, તમને કેટલા એક્ઝામ્પલ આપું છું. હું લખીને આવી છું, બહુ હોમવર્ક સાથે આવ્યો છું. હું કેટલાક નામ તમને આપું છું, એવા નામ કે જે નામથી તમે પરિચિત છો. યુ કેન ચેક ગૂગલ. તમે ગૂગલમાં સર્ચ કરજો કે એ લોકોએ પોતાની જિંદગી કેવી ખતમ કરી. માઇકલ જેક્સન 50મા વર્ષે મર્યો. છેલ્લે દર્દ શામક દવાઓ લઈને પોતે નશો કરતો હતો. હેવી ડોઝ લેવાનો ચાલુ કરી નાખ્યો. સ્ટેજ મેનેજ નથી થતું. છેલ્લે તો એની દશા એવી થઈ ગઈ, એનું નેવરલેન્ડના અંદર એનું પોતાનું આઇલેન્ડ હતો, એ વેચી નાખ્યો. ભાડાના મકાન પર રહે. ચામડીઓ છોલાવીને ગોરો બનેલો. એ ચામડીએ પણ જવાબ દઈ દીધો. બસ સુરત નાખવા લાગ્યો. એનો એક લહેકો હોય અને આખી ઓડિયન્સ હલી જાય. એની એક અદા હોય, એક એનું સ્ટન્ટ હોય, એક એવો સ્ટેપ લે અને યુવાઓ પાગલ થઈ જાય. જ્યાં જાય તે નામના ઠામ, પ્રસિદ્ધિ, પૈસો, દોમ સાહેબી. 2,500 એકરમાં એનું ઘર હતું. કેટલા? 2,500 એકરમાં ઘર. એ ઘર પણ વેચાઈ ગયું. છતાં પણ કિંગ ઓફ પોપ મ્યુઝિક તે બનાતો હતો. અને જ્યારે મર્યો ત્યારે ટ્વિટરનો આખા ઇન્ટરનેટનું સર્વર જામ થઈ ગયું. ટ્વિટરમાં ઓનલાઈન થવાના કારણે ટ્વિટર જામ થઈ ગયું. ભીડ જામવા લાગી અને બધા લોકો લાગ્યું કે આપણો મરી ગયો, આપણો હીરો મરી ગયો, આપણો હીરો મરી ગયો. અને લાસ્ટ નંબર 63A પોસ્ટમોર્ટમના એક ડિપાર્ટમેન્ટમાં લાસ્ટ તરીકે મરી ગયો. આખી જિંદગી જો એની પાસે આ કર્મની થિયરી હોત, આની પાસે કોઝ એન્ડ ઇફેક્ટની ફોર્મ્યુલા હોત, તો 100% એ દારૂના રવાને ન ચડ્યો, ખતમ થઈ ગયો. એલ્વિસ પ્રિસ્લી, જેના નકશે કદમ પર આ માઇકલ જેક્સન ચાલતો હતો. સાહેબ તમને ખબર છે કેવી સાહેબી? 72 પ્રોડક્ટ્સ એના નામથી ચાલતી હતી. કેટલી? 72 પ્રોડક્ટ્સ. આજેમાં પ્રિસ્લી જીન્સના ઉપર ટેગ આવે છે, ખબર છે? એ એની પ્રોડક્ટ છે. કાર હતા ને, કાર, એની કારમાં એનો જે સીટ બેલ્ટ હતો ને એ ડાયમંડ જડેલા હતા. એની બોનેટ પર ડાયમંડ જડેલા હતા. એના સ્ટેરિંગ પર ડાયમંડ જડેલા હતા. જ્યારે લાઈવ કોન્સર્ટ કરે, એની પેટર્ન સ્ટાઇલ, લેધરનું જેકેટ કાઢે, આમ કરે અને ફેંકે અને બધા જ એના આમ ખેંચી ટુકડા કરી લે. આટલો ટુકડો હાથમાં આવે, ફ્રેમિંગ કઈ ઘરે લાગે. એલ્વિસ પ્રિસ્લીનું છે એવું મનમાં. એલ્વિસ પ્રિસ્લીનું છે આ. અને એમ કરીને યાદ કરી રાખે કે હું એને મળ્યો તો, એને લાઈવ કોન્સર્ટ જોયા હતા. આવો માણસ 35 વર્ષની ઉંમરમાં 40થી પણ વધારે સ્લીપિંગ પિલ્સ ખાઈને પોતાની જિંદગીમાં લોનલી ફીલ કરનારો, એકલો ફીલ કરનારો. સાહેબ, એ જ્યારે પોતાના બાથરૂમમાં નાહવા જાય ને, આવું સ્ટેડિંગ હતું. હજારો માણસો નીચે ઊભા હોય. 5 સેકન્ડનું ડિસ્ટન્સ, એ આટલો પસાર થાય એમાં 5 સેકન્ડની ઝલક લેવા માટે 5 ને 10 કલાક માણસો એ ત્યાં રોડ ઉપર એના બંગલાની બહાર ઊભા હોય. આવો માણસ. અને છેલ્લે 35 વર્ષની ઉંમરમાં એ માણસ છેલ્લે નશીલા પદાર્થોનો સારો લીધો અને પોતાની જિંદગી ખતમ થઈ ગઈ. તમે સમજો છો, તમારા જ દુનિયાનો માણસ છે જેને નામના ઠામના હોય. હજી એક તમે નામ આવું, મેરિલિન મનરો. આ એક એવી છોકરી છે કે અમેરિકાના ધરતી ઉપર જાણે કે રૂપભરી અવતરી હતી. આ એવી છોકરી છે જેને ગ્લેમરની દુનિયામાં 90 યર્સ એજમાં એને એન્ટ્રી કરી. એક પણ છોકરી તમે હિરોઈન લઈ આવો કે જેને આટલી નાની ઉંમરમાં ગ્લેમર દુનિયામાં પગ મૂક્યો હોય. અને સૌથી મોટી વાત, અમેરિકાના પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીથી માંડીને વિખ્યાત નાટ્યકાર આર્થર મિલર સુધી બધા એના ચાહક વર્ગમાં.
છેલ્લે લોનલી ફીલ કરે, સ્ટ્રેસ મેનેજ ન થાય, અંદર તકલીફ થાય અને છેલ્લે હેવી ડોઝ ડ્રગ્સના સ્ટ્રેસ ભૂલવા માટે અને પોતાની જિંદગી 35 વર્ષ 40 વર્ષની એજમાં પોતાની જિંદગી ખતમ કરીને આ દુનિયાથી રવાના થઈ ગઈ. પછી વિસ્ટીની હાઉસ્ટેન કેવી વ્યક્તિ જેના 28 ગિનીસ બુક ઓફ રેકોર્ડ છે એના હાથમાં, જેના રેકોર્ડ 22 કરોડમાં જેના રેકોર્ડ વેચાયેલા છે, આવો વિશ્વ વિક્રમ એના નામે પોતે થયેલો છે. એવી એ છોકરી અને સિંગર ફૂલ દારૂના નશાના લતના કારણે પોતાની જિંદગી બરબાદ કરી અને 48 વર્ષે પોતે ઓવરડોઝ દારૂનો હોવાના કારણે કિડની લીવર બધું ફેલ થઈ ગયું અને રાતો રાત મરી ગઈ, ખબર ન પડી. પછી મીના કુમારી આપણા જ શરાબની લતનાવાળી, રાજેશ ખન્ના, હું તમને કહું શાહરૂખ, અમિતાભ અને સલમાન ત્રણનું કોમ્બિનેશન કરો ને અને આ ત્રણના કોમ્બિનેશનમાં જે કરિશ્મા તમે જોવો ને એના કરતા અનેક ગણો કરિશ્મા કોનો હતો ખબર છે? રાજેશ ખન્નાનો. અને એક સમય એવો આવ્યો, એક બે પિક્ચર એની ફેલ ગઈ, ડિપ્રેશનમાં આવી ગયો, ફેલિયર, દારૂની લતે ચડ્યો. એમાં દીવારમાં એક લાંબો માણસ એન્ટર થયો અને એને એવો દબાવી દીધો અને ખબર છે ને ગાયું છે, જિંદગી હે સફર સુહાના, યહાં કબ ક્યાં હોગા કિસને જાના. એને જ ખબર નહોતી. છેલ્લા 22 વર્ષ દારૂના નશામાં પૂરો ચકચૂર, કરિયર ખતમ, કેરેક્ટર ખતમ, હેલ્થ ખતમ, વેલ્થ ખતમ, રિલેશન ખતમ, બધું જ ખતમ. છેલ્લે મરી ગયા પછી વ્યવહારથી બધા આવ્યા પણ એની લાશને કોઈ અડવાવાળું આ દુનિયામાં કોઈ નહોતું. તમે સમજી શકો છો આ તમારી દુનિયાના માણસો છે. આ મારે આ લોકોના ચરિત્ર વાંચવાની જરૂર નથી પણ મારે તમને છે ને કનેક્ટ કરી શકો. આ એવા માણસોના મેં નામ આપ્યા. આવું તો મારી પાસે 50 નામના માણસોના લિસ્ટ છે કે જેના કારણે એ લોકોએ નશામાં સ્ટ્રેસ મેનેજ કરવા માટે શોખથી શરૂ કરેલો નશો એવા હાવી થયો કે આખી જિંદગી એ લોકોની ખતમ થઈ ગઈ અને આ દુનિયાની સપાટી પરથી જતા રહ્યા. આજે કોઈ એમને યાદ પણ કરતું નથી. ખાસ રિક્વેસ્ટ છે, આ 31 ડિસેમ્બર હોય કંઈ પણ હોય, કોઈ પાર્ટીમાં જતા નહીં અને જો જવું જ હોય ને તો તમારા જૈનત્વને સળગાવીને પછી જજો. તમારો જો જીવ અને જીગર ચાલતું હોય, તમારા જૈનત્વના સંસ્કારોને સળગાવીને જજો, અમારી રક્ષા પોટલીઓ બાળીને જજો, આ માથા પર તિલક ભૂસીને જજો તમારે જવું હોય તો. અને જો તિલકની શરમ, રક્ષા પોટલીની શરમ, અમારી શરમ, દાદાની શરમ, મા બાપના ખાનદાનની શરમ જો તમે નડતી હોય ને તો મને એક પ્રોમિસ આપીને જજો, સાહેબ આ 31 ડિસેમ્બરમાં એક નાનકડો વાત કરું, શાંતાની ક્લોઝ નહીં થઈએ, આ 31 ડિસેમ્બરમાં અમે સંતની ક્લોઝ થશું. કોઈ શાંતાની ક્લોઝમાં હું જઈશ નહીં મારા સાહેબ. આ વખતે હું સંતની ક્લોઝ રહીશ અને એક દિવસ મહાત્મા સાથે સત્સંગ કરીશ કે ભક્તિ કરીશ કે કાંઈક એવું કરીશ. ક્યારે પણ વ્યસન, વ્યભિચાર, દુરાચાર કરતા નહીં.